करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्व निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। केनोपनिषद खंड बीजो। पाना नंबर 61 पर। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च। यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। गुरुजी शिष्यनी परीक्षा करे છે। જ્ઞાન તો આપ્યું, હવે શિષ્યને છે બરાબર જ્ઞાન પ્રાપ્ત થયું કે નથી થયું એટલે કે છે પહેલા મંત્રમાં यदि मन्यसे सुवेदेति। જો તું એવું માનતો હો કે હું મેં બ્રહ્મને બહુ સારી રીતે જાણી લીધું છે તો તું બ્રહ્મને થોડુંક જ જાણે છે। दहरम एव अपि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य देवेषु अथ नु मीमांस्यम्। तुझे आ ब्रह्मનું રૂપ જાણે છે એ કેવું છે? અલ્પ છે અને માટે તારે વિચાર કરવો જોઈએ। તારે બરાબર બ્રહ્મને સરખી રીતે જાણવાની જરૂર છે। શું? यदि मन्यसे सुवेदेति। જો તું એમ માનતો ને કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, ઘણા કહે ને કે તમે છગનભાઈને ઓળખો, છગનભાઈને હું સારી રીતે જાણું છું,
એની છઠ્ઠી હું જાણું છું. ઘણા એવું કહે પાછા, એની હું છઠ્ઠી જાણું છું. એમ શાસ્ત્ર ભણીને કોઈ એવું કહે એ હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, ગુરુજી કહે છે તો તું બ્રહ્મને બહુ થોડુંક જાણે છે, તારે જ વિચાર કરવાની જરૂર છે. શિષ્ય વિચાર કરો, અને ગુરુજીને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? નાહમ મન્ને સુવેદેતી, હું એવું માનતો નથી કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું. એટલું જ નહીં, હું નથી જાણતો. નો ન વેદેતી વેદ છે, હું નથી જાણતો એવું પણ નથી. યો ન તદ્વેદ તદ્વેદ નો ન વેદેતી વેદ છે. આ મારા વાક્યને જે બરાબર સમજે છે કે હું જાણતો પણ નથી અને નથી પણ જાણતો, એ વાક્યને જે બરાબર સમજે છે, તદ્વેદા, એ ખરેખર બ્રહ્મને જાણે છે. એટલે એને શું કર્યું? સામો કેવો ભૂગલી બોલ ફેંક્યો, હું જાણું છું એટલું નહીં, એને એમ કહ્યું કે મારા વાક્યને પણ જે સમજશે, હું જે કહેવા માંગુ છું એ પણ જે સમજી શકશે ને, એ બ્રહ્મને જાણે છે. એટલે માત્ર હું બ્રહ્મને જાણું છું એવું સાબિતી નથી કરતો શિષ્ય. શિષ્ય હોશિયાર છે. એ કહે છે કે આ અમારી સાથે અમારા જે બધા જે સહઅધ્યાયી જે છે એ આ મારા વાક્યને જો સમજી જાય તો એ બ્રહ્મને જાણે છે. ના હમ બંને શું વેદેતી, હું એવું નથી માનતો કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું. સારી રીતે જાણું છું એટલે શું? તો કે છે સારી રીતે જાણવું એટલે શું? તો કે જેમ આપણે કહીએ ને કે હું છગનભાઈને બહુ સારી રીતે જાણું છું. અથવા તો તમને કોઈ કહે કે ભાઈ તમે યમરાજાને જાણો છો? તો કે હા હું જાણું છું ભાઈ યમરાજાને. યમરાજા એટલે કોણ? તો કે મૃત્યુના દેવતા છે. માણસ મૃત્યુ પામે જ્યારે યમરાજા આવીને એના જીવને લઈ જાય છે, મૃત્યુના દેવતા છે, હું બહુ સારી રીતે જાણું છું. ઇન્દ્રને જાણો છો? અરે બહુ સારી રીતે. ઇન્દ્ર જે દેવતાઓનો રાજા છે, સ્વર્ગનો રાજા છે, સ્વર્ગમાં રહે છે, હું બહુ સારી રીતે જાણું છું. હા. બ્રહ્મને જાણો છો? હા બહુ સારી રીતે જાણું છું. ક્યાં છે? બ્રહ્મલોકમાં છે. જેમ ઇન્દ્રને જાણીએ છીએ, છગનભાઈને જાણીએ છીએ, દેવતાઓને જાણીએ છીએ, એવી રીતે જો કોઈ માણસ એવું માનતો હોય કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, પોતાનાથી અન્યત રૂપે, પોતાનાથી અન્યત રૂપે, કે મારાથી કોઈ બ્રહ્મ છે કોઈ જુદું રહેલું છે, હું બ્રહ્મને જાણનારો છું અને બ્રહ્મ મારા દ્વારા જણાયેલી વસ્તુ છે, જો એવી રીતે કોઈ જાણતું હોય તો એને કહેવાય સુવેદેતી. અને બ્રહ્મ એવી કોઈ વસ્તુ નથી કે જે મારાથી અન્યત રૂપે જાણી શકાય. અને જો કોઈ એવું કહેતું હોય કે હું બહુ સારી રીતે જાણું છું, તો એ બ્રહ્મને, એ વ્યક્તિ બ્રહ્મને નથી જાણતી. અને એટલે કહે છે કે નાહમ બંને સુવેદેતી, એટલે અહીંયા શિષ્ય કહે છે કે હું એવું નથી કહેતો, હું એવું નથી માનતો કે હું બ્રહ્મને બહુ સારી રીતે જાણું છું, મારાથી અન્યત રૂપે. અચ્છા, તો તું બ્રહ્મને નથી જાણતો, એનો અર્થ એ થયો. બરાબર? તો નથી જાણતો તમે કેમ? તો કે ના, નો ન વેદેતી વેદ છે, હું નથી જાણતો એવું પણ નથી. એનો અર્થ કે હું જાણું છું. જો તમે જાણતા હો તો તમે કેમ ના પાડો છો કે હું નથી સારી રીતે જાણતો? અને જાણતા હો તો તમારે ના પડાય નહીં, અને ન જાણતા હો તો એમ ન કહેવાય કે હું જાણું છું. આ જ શાસ્ત્રનું મહત્વ છે. એટલા માટે કહેવાય કે શાસ્ત્ર કેવું છે? શબ્દથી પર છે. કેમ કે અહીંયા શબ્દો બે કેવા છે? વિરોધાભાસી શબ્દ છે. જો કોઈ માણસ જે છે, કોઈ જે શાસ્ત્ર, જેને કંઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યો જ ના હોય ક્યારેય, એ માણસ આવું વાક્ય સાંભળે તો એ કહે છે કે આ શાસ્ત્ર જ ખોટું છે. કેમ? તો કહે છે કે પેલો માણસ એમ કહે છે કે હું જાણું છું, તો કે નથી જાણતો. નથી જાણતો તો કે જાણું છું, તો કે આવું થોડું હોય શાસ્ત્ર છે. પછી કોઈ મહારાજ નીકળ્યા એ આવું જ બધું લઈને આવે. શાસ્ત્રની જે વિરોધાભાસી વાક્ય હોય ને એ જ લઈને આવે કે જો આ શાસ્ત્રમાં, વેદમાં આવું લઈ ગયું, આ બધું ખોટું છે. આવું ક્યાંથી હોઈ શકે? પેલો માણસ એમ કે હું જાણું છું, તો કે નથી જાણતો. નથી જાણતો તો કે જાણું છું. કે આમાં તમે શું સમજ્યા? કાંઈ નહીં. પણ એ તમારા માટે છે નહીં, તમે સમજી નહીં શકો. એટલે શિષ્ય પણ અહીંયા કહે છે કે યોનસ તદ્વેદ તદ્વેદ, આ મારું જે આ વિરોધાભાસી વાક્ય જે છે ને, એ જે સમજી શકે છે, તદ્વેદ, એ બ્રહ્મને જાણે છે. એટલે આપણે ભાષ્ય જોતા હતા ગઈ વખતે, તો પાના નંબર 70 ઉપર જો શું કહે છે
એ છેલ્લું વાક્ય આપણે વાંચ્યું હતું, જરાક ફરીથી વાંચી લઈએ. એવમ આચાર્યેણ વિચાલ્યમાનોપી શિષ્યઃ ન વિચચાલ અન્યદેવ તદ્વિદિતા તથો અવિદિતા દધી ઇતિ આચાર્ય ઉક્ત આગમ સંપ્રદાય બલાત ઉપપત્તિ અનુભવ બલાચ જગર્જ ચ બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતામ દર્શયન આત્મનઃ. બહુ સરસ શંકરાચાર્યજીનું વાક્ય છે. શું કહે છે? એવમ આચાર્યેણ વિચાલ્યમાનોપી. આચાર્ય એને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો અને આવું કહ્યું કે જો તું એમ માનતો કે યદિ મન્યસે સુવેદેતી તો તું બ્રહ્મને જાણતો નથી. બહુ થોડુંક જાણે છે તું બ્રહ્મને. ખરેખર બ્રહ્મનું તારી પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. એટલે આવી રીતે ચલિત કર્યો અને કહ્યું બ્રહ્મ કેવું છે? તદ વિદિતા તથો અવિદિતા દધી. એ વિદિત અને અવિદિત થી પર છે. બ્રહ્મ કેવું છે? વિદિત. વિદિત એટલે શું? જેને આપણે જાણી શકીએ. આપણે બધું જ દુનિયામાં જાણી શકીએ, બરાબર છે. અને ઘણી બધી વસ્તુ કદાચ આ જન્મની ત્યારે આપણે નથી પણ જાણી શકતા. બ્રહ્મલોકમાં કોણ રહે છે આપણને શું ખબર છે? આપણને એટલી ખબર છે કે બ્રહ્મલોકમાં બ્રહ્માજી હોય છે, બરોબર છે. પણ બ્રહ્મલોકમાં છે કોણ અત્યારે હાજર? બ્રહ્મલોક ક્યાં આવ્યો? આપણા માટે કેવું છે? અત્યારે અવિદિત છે. સ્વર્ગ પણ કેવું છે આપણા માટે? અત્યારે તો અવિદિત જ છે. ભલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે સ્વર્ગલોક છે, સ્વર્ગલોક. એમાં દેવતાઓનો રાજા ઇન્દ્ર છે, બધા દેવતાઓ છે, ઇન્દ્રની સભા છે, ઇન્દ્રનો મહેલ હશે, અપ્સરાઓ હશે, કલ્પ વૃક્ષ હશે, બરાબર. અને બીજા ઘણા બધા ત્યાં લોકો રહેતા હશે. એને બધું બહુ સુખ મળતું હશે. એટલે તો આપણે વિચાર કરીએ કે તો પછી સ્વર્ગમાં જઈ આવીએ. અમેરિકા જવાનું કેમ? કોઈને એમ થાય ઇથોપિયા જઈએ આપણે. કોઈને ઇથોપિયા જવાનું મન નથી થતું. બધાને એમ થાય કે ના ના આપણે અમેરિકા જઈએ અને વિઝા માટે લાઈન લાગે. ભાઈ જ્યારે જાહેરાત થઈ કે વિઝાના ફોર્મ છે ને કાંઈક છે તો લાંબી લાઈન લાગી જાય. આગલે દિવસથી ખબર છે કે મને પેલું તરવાનું બહુ મન થતું ને, એટલે એમ થતું કે આપણે પેલા સ્વિમિંગ પુલમાં આપણે જઈએ તરવાનું શીખવા માટે થઈને એમ. પણ પછી મને ખબર પડી કે જેથી છાપામાં જાહેરાત આવી હોય ને કે આવતીકાલે સ્વિમિંગ પુલના ફોર્મ ભરવાના છે, આગલે દિવસે સાંજે 6 વાગ્યાથી લાઈન શરૂ થઈ જાય. ફોર્મ મળવાનું હોય બીજે દિવસે સવારે 8 વાગ્યા પછી, અને આગલે દિવસે 6 વાગ્યામાં લાઈન ચાલુ થઈ જાય. પેલો ના ધોરણે. એટલે લાંબી લાઈન લાગે. આમ આપણો વારો ક્યારે આવે? રોજ ન જ આવે, બરોબર છે ને. એટલે આવી રીતે આમ લાઈન લાગી હોય એમ અમેરિકા જવામાં લાઈન લાગે છે. પણ કોઈથી તમે જોયું ઇથોપિયા વિઝા લેવા માટે લાઈન લાગે છે? એ કોઈ નથી જાવ ઇથોપિયા. અહીંયા છે શું? ત્યાં કંઈ સુખ નથી, ત્યાં તો દુઃખ છે. એટલે ત્યાં કોઈને જવું નથી. પણ એમ છે કે અમેરિકા જવામાં સુખ છે, ત્યાં બધું બહુ સરસ સરસ મળે છે, આમ છે તેમ, તો અમેરિકા જવું છે. ઇવન માણસો વિઝા ન મળે તો ભાગીને પણ સંતાઈને વિઝા વગર પણ અમેરિકા પહોંચી જાય છે. અને કેટલાક તો વિઝિટર વિઝા ઉપર ગયા હોય, એને કહેવું કે ભાઈ તમને 6 મહિનાના 2 મહિનાના વિઝા મળ્યા છે, જાઓ ફરી આવો અમેરિકા. ત્યાં ગયા પછી પાછા જ નથી આવતા. એટલે બધું અમેરિકન સરકાર ગુસ્સે થઈ ગઈ કે આવું કેમ કરો? તમને ફરવા માટે બોલાવ્યા છે, તમે અહીંયા રોકાઈ જાઓ છો. અને પછી બધાને પકડીને પાછા મોકલે. જાઓ પાછા પકડીને પાછા મોકલે. ત્યાં જવું ગમે. શું કામ? ત્યાં સુખ છે. એમ સ્વર્ગમાં જવું ગમે. શું કામ? ત્યાં સુખ છે. એ સ્વર્ગને હું જાણું છું. મારા માટે કેવું છે સ્વર્ગ? આમ જો તો પાર્શિયલી વિદિત છે, પણ ભલે હું ગયો નથી ત્યાં કોઈ દિવસ, પણ પાર્શિયલી મારા માટે વિદિત છે. અને ઘણી વસ્તુ મારા માટે કેવી છે? અવિદિત છે. સ્ટાર 1 2 3 ડોટ સ્ટાર, એવું કયો સ્ટાર ભગવાન જાણે. એને નામ આપ્યું હોય 1 2 3 હેઝ સ્ટાર, એવો કંઈક નંબર આપી દીધો હોય. બધા નંબર આપેલા સ્ટાર્સ હોય, એનું નામ ન હોય. એ સ્ટાર્સ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે ટેલિસ્કોપથી.
હવે એ છે ખરો, હવે આપને કાંઈ ભાન નથી. આખી જિંદગી આપણી પસાર થઈ જશે તોય કદાચ આપણે ભાન નહીં રહે. આપણા માટે શું છે? અવિદિત છે. બ્રહ્મ કેવું છે? વિદિત કરતા, વિદિત એટલે જેને આપણે જાણીએ જેના કરતા પર છે, અને અવિદિતથી પણ પર છે. તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. અચ્છા, ઇતિ આચાર્ય ઉક્ત આગમ સંપ્રદાય બલાત. આપણી પાસે બળ છે, શક્તિ છે. આચાર્ય પેલા શિષ્ય પાસે બળ હતું, શક્તિ હતી. શેની શક્તિ હતી? પાવર હતો. શેનો પાવર હતો? તો કે છે આચાર્ય ઉક્ત. એને આચાર્ય, એના ગુરુજી પાસેથી એને જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું બ્રહ્મ વિષયક, એટલે એની શક્તિ હતી. પણ આચાર્યએ એને જ્ઞાન કેવું આપ્યું હતું? આચાર્ય ઉક્ત આગમ. આગમ એટલે વેદોક્ત, શાસ્ત્રોક્ત. એ શાસ્ત્રનું બળ ક્યાં છે? તમને ખબર છે? આપણા વેદનું બળ ક્યાં છે? આપણા વેદનું બળ ક્યાં છે કે એનો એકેય શબ્દ જે છે એને કોઈ ચેલેન્જ ના કરી શકે. સ્મૃતિ જે છે, સ્મૃતિ પણ આપણા શાસ્ત્રો કરી. શ્રુતિ સ્મૃતિ પુરાણાના આપણે બોલીએ ને, શ્રુતિ સ્મૃતિ પુરાણા. સ્મૃતિ છે એ પણ આપણા શાસ્ત્રો છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ આપણા શાસ્ત્રો તરીકે આપણે સ્વીકારીએ છીએ. પણ એ જે છે એ આગમ નથી, એ ચેલેન્જેબલ છે. તમે એને ચેલેન્જ કરી શકો. સ્મૃતિના વાક્યો જે છે એને ચેલેન્જ કરી શકો. અને એમાંય કોઈ સ્મૃતિનું વાક્ય જો શાસ્ત્ર એટલે વેદથી સહેજ પણ વિરુદ્ધ હોય તો એનો સ્વીકાર કરવામાં નથી આવતો. પણ શાસ્ત્ર એટલે વેદ જે છે, વેદનું એવું કોઈ વાક્ય જ નથી કે કોઈ શબ્દ નથી એવો કે જેનો તમે સ્વીકાર ના કરી શકો, કે જેને તમે ચેલેન્જ કરી શકો. એવો કોઈ શબ્દ જ નથી. એ સત્ય જ છે એમ. આમ બીજા શબ્દોમાં કીધું શું કામ સત્ય છે? કેમ કે વિજ્ઞાન છે એટલે. એવું નથી કે શાસ્ત્રમાં કીધું એટલે સત્ય છે. શાસ્ત્રમાં કીધું એટલે સત્ય નથી. આપણે પેલું કહે ને કે વિજ્ઞાનની ચોપડી છે, એ વિજ્ઞાનની ચોપડીમાં જે કીધું હોય એ સાચું જ હોય. વિજ્ઞાનની ચોપડીમાં કીધું છે એટલે સાચું નથી, પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને આ વિજ્ઞાનની ચોપડી તૈયાર કરી છે, એટલે વિજ્ઞાનમાં જે કહ્યું છે એ સાચું હોય. એમ શાસ્ત્ર જે છે, વેદ જે છે એ સાક્ષાત ઈશ્વરે આપેલા છે. એટલે એનું કોઈ વાક્ય છે એ કોઈ ખોટું જ ના હોય ક્યારેય પણ. હા, એક છે કે આપણે એનો ખોટો અર્થ કરી જુદી વસ્તુ છે. તસ્માદ યુદ્ધસ્વ ભારત. ગીતામાં ભગવાન કહે છે તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે તો યુદ્ધ કર. તો ભગવાને યુદ્ધ કરવાનું કીધું એ વિધિ છે. ઘણા લોકો એવો આક્ષેપ કરે કે ભગવાને અર્જુનને કીધું તું યુદ્ધ કર. અર્જુન તો યુદ્ધ નહોતો કરવાનો, ભગવાને કીધું તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે અર્જુન તું યુદ્ધ કર. ત્યાં શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કરે છે કે આ ભગવાને કહેલું વાક્ય જે વિધિ વાક્ય નથી. વિધિ એટલે તું કર. ભલે વાક્ય વિધિ લાગે, આપણને લાગે છે કે ભગવાન બોલ્યા તસ્માદ યુદ્ધસ્વ ભારત, માટે અર્જુન તું યુદ્ધ કર, એવું ભગવાન બોલ્યા ખરા, પણ છતાંય વિધિ વાક્ય નથી. કેમ વિધિ વાક્ય નથી? તો કે વિધિ વાક્ય એટલા માટે નથી કે અર્જુન જે છે એ યુદ્ધ કરવા જતો હતો, પરંતુ શોક અને મોહને કારણે એ પોતાના ધર્મથી એ પાછો આવતો હોય છે. એટલે ભગવાન એને ઉપદેશ આપે છે, અને શોક અને મોહ દૂર થવાથી એને જે કરવાનું છે, એની જે ફરજ જે છે એ ભગવાન એને કરવાનું કહે છે. તો ત્યાં જે છે તસ્માદ યુદ્ધસ્વ ભારત એ વિધિ વાક્ય નથી. ઘણા લોકો એવો અર્થ કરે છે કે ભગવાન અર્જુનને કહ્યું માટે અર્જુન તું યુદ્ધ કર. તું યુદ્ધ કર એ લાગે જાણે વિધિ વાક્ય, પણ ખરેખર એ વિધિ વાક્ય નથી. સમજવું પડે. એમ શાસ્ત્રની અંદર પણ ક્યારેક એવા વાક્યો હોય છે કે જે વિરોધાભાસી લાગે, અને ત્યારે શું છે, ત્યારે આપણામાં એવી સમજણ હોય કે શાસ્ત્રનું વાક્ય ક્યારેય ખોટું ના હોય. આપણે એને સત્યતા એવી છે કે આપણે એને બરાબર સમજી નથી શકતા, પણ શાસ્ત્રનું વાક્ય ખોટું ના હોય તો શાસ્ત્રનું વાક્ય ક્યારે સાચું બને? આચાર્ય ઉક્ત. એ જ્યારે એનો અભ્યાસ કરેલા, એનું જ્ઞાન પ્રાપ્ત કરેલા જે આચાર્ય હોય, એ આચાર્ય જ્યારે આચાર્ય ઉક્ત આગમ, એ આચાર્ય જે પોતે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય શાસ્ત્રનું, એટલે આગમ સંપ્રદાય બલાત. હજુ એક શબ્દ વાપરે છે સંપ્રદાય. એટલે જે આચાર્ય જે છે એ જે વેદનું જ્ઞાન આપે છે એ પણ કેવી રીતે આપે છે? સંપ્રદાય બલાત. સંપ્રદાય બલાત એટલે શું? એમનું પોતાનું એકલાનું સંશોધન નથી,
કે મેં એકલા એ વેદમાંથી શોધી કાઢ્યું છે કે આવું વેદમાં કહ્યું છે. નહીં, એ શું કહે છે? અમારા ગુરુજનોએ મને આ ભણાવ્યું છે. એટલે એની પાસે પણ જ્ઞાન ક્યાંથી આવ્યું છે? એમના ગુરુજનો પાસેથી. એનું પોતાના એકલાનું સંશોધન નથી. એટલે એ કેવું છે? સત્ય વાક્ય છે ને, સત્ય સિદ્ધ થયેલું વાક્ય છે. એટલે આવું જે વાક્ય જે છે, આવું જે જ્ઞાન જે છે, એ કહે છે ઇતિ આચાર્ય ઉક્ત આગમ સંપ્રદાય બલાત. એટલે આની આ જે વાક્ય જે છે એની શક્તિ ખૂબ વધી જાય છે. કે કોઈ પણ સામાન્ય માણસ વાક્ય બોલે તો એ વાક્યનું કેટલું મહત્વ છે. તો કે જે વાક્ય આચાર્યએ કહેલું હોય, એ આચાર્ય એવા હોય કે જેમણે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય અને પોતાની જાતે નહીં, એમને પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય, એનું જે વાક્ય જે છે એ વાક્યની તાકાત ઘણી હોય. તાકાત એટલે શું છે? એ વાક્યની સત્યતા ઘણી હોય છે. તાકાત બલાત એટલે સંપ્રદાય બલાત, ઉપપત્તિ અનુભવ બલાત છે. હવે વ્યક્તિ ઉપર આવે છે. અત્યાર સુધી આચાર્ય તરફ હતું, સંપ્રદાય આગમ આચાર્ય બલાત, બરોબર છે. હવે આવ્યું વ્યક્તિ તરફ, ઉપપત્તિ. ઉપપત્તિ એટલે શું? એ વ્યક્તિ સમજે. જ્ઞાન ઉપલબ્ધ છે, આચાર્ય ઉપલબ્ધ છે, પણ વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો કરવો પડે ને, અને જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, બુદ્ધિ લગાડવી પડે. અહીંયા આ વેદાંત જે છે એ કોઈ કથા નથી. કથા તમે શાંતિથી સાંભળતા હો એમાં તમારે બહુ લાંબી બુદ્ધિ લગાડવાની જરૂર નહીં. કથાની અંદર ભગવાન રામચંદ્રજી છે, એમણે પોતાના પિતૃવચન પાલન કરવા માટે થઈને ભગવાન જાય છે. તો એમાં તમારે કંઈ આમ બહુ વધારે પડતી બુદ્ધિ વાપરવાની જરૂર નથી હોતી કે ભાઈ આપણે પિતૃ વચન પાલન કરવું જોઈએ. એટલે આમ સરળ છે એમ. પછી એમના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવી, એમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું, એ બધું આવે એમ. પણ એની અંદર કોઈ આવી આવા જેને કહેવાય ને કે ગુગલી બોલ નથી આવતા. એ સીધું ને સરળ હોય છે. ત્યારે વેદાંત તો એવું છે કે તમારે એમાં બુદ્ધિ લગાડવી પડે. અને જો કોઈ એવું માનીને આવે, ભાગવત ને રામાયણ કથાની જે સાંભળીને જો આવે કે અમે સત્સંગમાં જાય છે, થોડા કાન પવિત્ર થાય ને તો એના કાન જ પવિત્ર થાય, સમજે નહીં કાંઈ. એના કાન પવિત્ર 100% થાય, પણ સમજણ કાંઈ પડે નહીં. એટલે કહે છે કે ઉપપત્તિ. ઉપપત્તિ એટલે એ આચાર્યએ જ્ઞાન તો આપ્યું, પણ વ્યક્તિએ જ્ઞાન ગ્રહણ કર્યું. ઉપપત્તિ અનુભવ બલાદ છે. હજુ એક છે અનુભવ. અનુભવ એટલે વ્યક્તિએ વિચારી અને એની સત્યતાની કસોટી કરી હોય કે આ ખરેખર કેવી રીતે સત્ય છે. અને એ જ્યારે પોતે સમજે. સ્કૂલની અંદર ટીચર્સ જે છે એ શીખવાડે છોકરાને કે 2 + 2 = 4. છોકરા સમજી ગયો કે 2 નીચે 2 લખ્યા હોય એટલે આપણે 4 લખવાના. એને આવડી ગયું. એમને ઘરે આવીને હોમવર્ક કરશે, 2 પછી +2 પછી નીચે 4 કરશે. એને આવડી ગયું, સમજાઈ ગયું. પણ 2 આંગળી અને આ 2 અને આ 2 ભેગા થાય એટલે 4 થાય. એ 4 કેવી રીતે 4 થાય એનો એ અનુભવ બલાદ છે. એને સમજવું પડે સરખી રીતે. માત્ર પેલું 2 + 2 = 4 લખવું છે એને આવડી ગયું, સમજાઈ ગયું કે જ્યાં 2 + 2 લખ્યું હોય બરાબર આપણે 4 લખીને. પણ 4 એટલે શું, 2 એટલે શું, +2 એટલે શું ને 4 એટલે શું, એ જ્યારે એને ખબર પડે એને પછી શું થાય કે ધીમે ધીમે એનું જ્ઞાન વધતું જાય. એટલે પછી એને ખબર પડે કે 4માંથી પાછા 2 બાદ કરી તો પાછા 2 જ વધે, 4માંથી 3 બાદ કરી તો 1 વધે, 4માંથી 4 બાદ કરી નાખી તો 0 થઈ જાય. એ પછી શું થાય? ધીમે ધીમેની બુદ્ધિ ખીલે. ઉપપત્તિ અનુભવ બલાદ છે. પછી એના માટે બહુ સરળ થઈ જાય. હવે તમારા માટે શું છે? ઉપપત્તિ અનુભવ બલાદ છે. તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે 4 + 4 = 8 થાય. હવે તમારા માટે કેવું છે? ઉપપત્તિ છે અને અનુભવ પણ છે. એમાં કયો અનુભવ તમારે કરવાની જરૂર છે? અનુભવ એટલે સ્પષ્ટ જ્ઞાન. અચ્છા, ઉપપત્તિ અનુભવ બલાદ છે. જગરજ. જગરજ એટલે ગર્જના કરી. કોણે ગર્જના કરી? શિષ્યએ ગર્જના કરી. નાહમ મન્યેસુ વેદેતિ નો ન વેદેતિ વેદ છે, યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. તો એને ગર્જના કરી. એ ગર્જના છે. બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતામ દર્શયન આત્મનઃ.
આત્મનઃ એટલે એની પોતાની જ્ઞાનમાં દ્રઢ નિશ્ચયતા જે છે એ બતાવે છે. એનું જ્ઞાન કેવું છે? દ્રઢ જ્ઞાન થયેલું છે. હવે એ જ્ઞાનને કોઈ ચલિત ના કરી શકે. એ જ્ઞાન હંમેશા એવું જ હોવું જોઈએ કે કોઈ આપણને જ્ઞાનમાં ચલિત ના કરી શકે. કોઈ બીજી રીતે કંઈક કે હા એ તો વિચારવું પડે આપણે, આમ બધું તૈયાર થઈ જાય એમ કે ના આપણે તો આમ છે, આપણે તો તેમ, તો પછી વિચારવું પડે આમ કરવું કે ના કરવું એમ. એટલે છોકરાના સંબંધ જે છે બધું થઈ ગયું હોય, બધું જ સરસ દેખાય એમ. છોકરો સરસ છે, એનું કુટુંબ સરસ છે, પૈસાદાર કુટુંબ છે, સંસ્કારી કુટુંબ છે, બધું આમ જોઈને પછી એમ લાગે કે બસ આ તો બરાબર જ છે, બરાબર છે. પણ કોઈ આવીને કહે કે છોકરાનું મગજ જરાક ઢીલું છે, દેખાવ બધું સરસ છે, ઘર સારું છે, બધું સારું છે, પણ કોઈ આવીને એમ કહી જાય કે છોકરાનું મગજ જરાક ઢીલું છે, હા, તો શું થાય? તો હજુ એનું શું કરવું પડે? હજુ જરાક એની પરીક્ષા વધારે કરે. એ શું કહેવાય કે આમ બધું બરાબર છે, પણ કોક આવીને ચલિત કરી જાય અને માણસ અટકી જાય કે ના અમારે કરવું છે તમારે ત્યાં, પણ હમણાં થોડોક સમય જાળવી જઈએ. અમારી દીકરી એવું કહે છે કે હમણાં જરાક 6 મહિના પછી કરશું. અમારે બીજે ક્યાંય વિચાર નથી, પણ અમારે 6 મહિના જરાક જાળવી જવું એમ કરીને વાત ફેરવી નાખે. અને પછી તપાસ કરવા જાય કે છોકરાનું મગજ ખરેખર ઢીલું છે, ને ઢીલું હોય તો કઈ રીતે ઢીલું છે એ તપાસ કરવા જાય. એ શું બતાવે છે કે હજુ એમની પાસે જે માહિતી જે છે એ માહિતીમાં એ લોકો દ્રઢ નિશ્ચય નથી. હજુ કોક આવીને એને ચલિત કરી જાય તો એ ચલિત થઈ જાય. દ્રઢ જ્ઞાન એટલે શું? શું કે કોઈ પણ વ્યક્તિ આવીને એને ચલિત ના કરી શકે. ગીતાજીમાં ભગવાન કહે છે કે આ આત્માનો નાશ ઈશ્વર પણ ના કરી શકે. ઈશ્વરોપી નાશયિતુમ ન શક્નોતિ. ભગવાન પણ એનો નાશ કરવા માટે શક્તિમાન નથી. તો એ પ્રકારે એક દૃઢ નિશ્ચયતા હોવી જોઈએ આપણામાં કે આ જ્ઞાન જે છે એ મારા માટે સ્પષ્ટ છે અને કોઈ પણ વ્યક્તિ મને આ જ્ઞાનમાંથી જરાય ચલિત ના કરી શકે. અત્યારે તો સમાજની અંદર જો તમે બહાર જાઓ તો તમને જુદા જુદા પ્રકારના ઘણા લોકો મળશે. પહેલાં હતા ને અત્યારે છે, એવું કંઈ નથી પહેલાં નહોતા. પહેલાં હતા લોકો, નૈયાયિકો, વૈશેષિકો બધા પહેલાં હતા જ. અને અત્યારે જરાક જુદા શબ્દોમાં છે. હવે લોકો તો જુદા શબ્દોમાં છે કે તમે અમારે ત્યાં આવો, સફેદ કપડાં પહેરો, આવું કે સફેદ કપડાં પહેરો. એટલે એ બધું અમુક વસ્તુ જે આપણા શાસ્ત્રથી વિરુદ્ધ જે છે, વિરુદ્ધ વાત કરે છે. અને શાસ્ત્રથી વિરુદ્ધ જે પણ વ્યક્તિ બોલતી હોય ને એટલે આપણે સમજી જવાનું કે આ લોકો કેવા છે, આ લોકો પોતાના જ આગ્રહમાં દ્રઢ થયેલા છે. શું કામ શાસ્ત્ર નથી ભણતા? અમે શાસ્ત્ર કેમ, ચાલો અમે તમારા શાસ્ત્ર ભણવા તૈયાર છીએ, ઓકે, અમને કંઈ વાંધો નથી, અમને ખબર છે કે તમારા શાસ્ત્રમાં કેટલા પ્રોબ્લેમ્સ છે, અમે સરસ રીતે જોઈ શકીએ છીએ. તો તમે અમારા શાસ્ત્ર ભણવા તૈયાર છો? અને અમારી પાસે તમે જે ભૂલ કાઢશો એનો જવાબ છે, અમે જે ભૂલ કાઢીએ એનો જવાબ તમારી પાસે નથી. અમને ખબર તમારામાં કઈ ભૂલ છે, અને તમારી અમે જે ભૂલ કાઢીએ એ તમારી પાસે એની કોઈ સ્પષ્ટતા નથી કે આવું શા માટે, આવું શા માટે, એવું નથી. એ શું બતાવે છે કે આપણે દ્રઢ છીએ એમ. આપણા શાસ્ત્રો બહુ પરફેક્ટ છે, એટલે આપણા શાસ્ત્રનો કોઈ વિરોધ કરે એટલે સમજી જ જવાનું કે આ લોકો પાસે પૂર્ણ દ્રષ્ટિ જ નથી. આપણી પાસે પૂર્ણ દ્રષ્ટિ છે, આપણે એનો સ્વીકાર કરવામાં આપણને કોઈ વાંધો નથી. ઠીક છે, કાંઈ વાંધો નહીં, ચલો એ લોકો સન્માર્ગે તો ચડ્યા, આપણે એટલો સ્વીકાર કરી લઈએ. શું સ્વીકાર કરીએ? કે એ લોકો સન્માર્ગે તો ચડ્યા ને, બરાબર છે ને, કંઈક સારું તો કરશે ને સમાજમાં, ભલે કરતા. અને સન્માર્ગે ચડ્યા છે, ઈશ્વરની પ્રાપ્તિની એની ઈચ્છા છે. સ્વામી દયાનંદજી બહુ સરસ કોમેન્ટ કરે, નેક્સ્ટ બર્થ. એટલે હવે આ જન્મ તો ગયો એનો, પછી આવતો જન્મ ક્યારે એને મળી ભગવાન જાણે, પણ હવે મળશે. કારણ કે માણસ કોઈ સારું કાર્ય કરે ને તો એનું એને ફળ તો મળવાનું જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એ આ જન્મમાં તો મોક્ષની પ્રાપ્ત કરે એ તો ગેરંટી છે. આપણે એને સારા દ્રષ્ટિકોણથી લેવું હોય તો શું લેવાનું? નેક્સ્ટ બર્થ, આવતો જન્મ. હવે ભગવાન કંઈ ગોઠવશે એનું એમ. તો આ જન્મમાં એ પોતે પોતાની રીતે આગળ નથી વધી શકતા, પછી આવતા જન્મ વળી ભગવાન એને કંઈક ગોઠવી દે. જેમ આપણે બધા છીએ ને, તો આપણે બધા નેક્સ્ટ બર્થ વાળા છીએ. એટલે શું નેક્સ્ટ બર્થ વાળા?
એટલે આપણે પૂર્વના જન્મમાં આપણે જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, તો એ કેમ ખબર પડે પૂર્વ જન્મમાં આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું? કેમ ખબર પડે? કેમ ખબર પડે કે પૂર્વ જન્મમાં આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું? એની ખાતરી શું? હે? આ આપણો જન્મ છે એ જ બતાવે છે. આપણો આ જન્મ છે એ જ બતાવે છે કે પૂર્વ જન્મમાં આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એટલે આપણો આ જન્મ થયો. એટલે પૂર્વ જન્મમાં આપણે નથી સમજી શક્યા સરખી રીતે. એમ અત્યારે આ જગતની અંદર જે લોકો સરખી રીતે નથી સમજી શકતા, એના માટે પછી શું છે? નેક્સ્ટ બર્થ. એ લોકો આવતે જન્મ સરખી રીતે, જેમ આપણે ગયા જન્મ મોટા થઈ ગયા, એમ આપણે પ્રયત્ન કરીએ કે આ જન્મમાં તો સરખી રીતે સમજી લઈએ, એમ હવે પછી બીજો જન્મ ન થાય એમ. ઓકે, તો ઉપપત્તિ અનુભવ બલાચ. આ શિષ્ય કેવો છે? એને એ જ્ઞાન જે છે એમના આચાર્ય પાસેથી બરાબર સાંભળ્યું છે, સમજ્યો છે, અને એ જ્ઞાન દ્રઢ પણ થયેલું છે. અને એને લીધે એ વ્યક્તિ શું કરે છે? જગરજ, એ ગર્જના કરે છે. શું બતાવે છે એની ગર્જના? બ્રહ્મ વિદ્યાયામ દ્રઢ નિશ્ચયતા. બ્રહ્મ જ્ઞાનની અંદર એની દ્રઢ નિશ્ચયતા છે, દ્રઢતા છે, એને કોઈ ચલિત ના કરી શકે એવું એની પાસે જ્ઞાન છે. કેવી રીતે એવું તમે કહી શકો? જો આગળ કહે છે, કથમ ઇતિ ઉચ્યતે યો યહ કશ્ચિત નઃ અસ્માકં સહ બ્રહ્મચારિણાં મધ્યે તદ્મદુક્તં વચનં તત્વતઃ વેદ સતદ્બ્રહ્મ વેદ. એ પોતાની દ્રઢતા, નિશ્ચયતા જે છે એ પ્રદર્શિત કરે છે. કેવી રીતે? યો ન તદ્વેદ તદ્વેદ. જે મારા વાક્યને જાણે છે એ સમજે છે. યહ એટલે શું? કશ્ચિત, કોઈ પણ વ્યક્તિ. નહ, કોઈ પણ વ્યક્તિ એટલે શું? નહ, નહ એટલે અસ્માકમ સહ બ્રહ્મચારીના મધ્યે. બીજી કોઈ પણ વ્યક્તિ, પણ બીજી કોઈ વ્યક્તિ એટલે શું? રોડ ઉપર હાલતી જતી વ્યક્તિ થોડી સમજી શકવાની છે, કે એને તો શાસ્ત્રનો અભ્યાસ જ નથી કર્યો, તો એ ક્યાંથી એનું વાક્ય સમજી શકે? એની તો કોઈ કક્ષા જ નથી સમજવાની. પણ શું કે છે? અસ્માકમ સહ બ્રહ્મચારીના મધ્યે. એ શિષ્યો બધા ભણતા હતા ગુરુજી પાસે, એટલે બધા સહ બ્રહ્મચારીના મધ્યે. અમે જે બધા ગુરુજીનો પાસે ભણ્યા છીએ એ બધા સહ બ્રહ્મચારી છે. અને આ સહ બ્રહ્મચારીના મધ્યે, આમાં વચ્ચે મધ્ય એટલે એમાંથી કોઈ પણ, એમ મધ્ય એટલે કશ્ચિત. કશ્ચિત એટલે શું? કોઈ પણ. કોઈ પણ એટલે કોણ? અસ્માકમ સહ બ્રહ્મચારીના મધ્યે. અમે જે ગુરુજનો પાસેથી અમે સાથે અભ્યાસ કર્યો છે એમાંથી કોઈ પણ વ્યક્તિ જો આ મારું વાક્ય સમજી જાય, તદ મદુક્તમ વચનમ. કેવી રીતે સમજી જાય? તત્વતઃ. હું જે બોલ્યો છું એનું તત્વ સમજે, ખાલી વાચ્યાર્થ નહીં, એનો લક્ષ્યાર્થ સમજે. એ વ્યક્તિ તત્વતઃ વેદ તદ્બ્રહ્મ વેદ. એ તે બ્રહ્મને જાણે છે. અર્થાત એ વ્યક્તિ પાસે બ્રહ્મ જ્ઞાન છે. જો આ મારું વાક્ય સમજી જાય, કયું? નાહમ મન્યેસુ વેદેતિ નો ન વેદેતિ વેદ ચ. એ મારું વાક્ય જો સમજી જાય તો એ લોકો પણ બ્રહ્મને જાણે છે. આગળ જે છે, કિમ પુનઃ તદ્વચનમ ઇતિ અતઃ આહ નો ન વેદેતિ વેદ ચ ઇતિ. એવું કયું વાક્ય છે કે જે જો સમજી જાય તો એ પણ બ્રહ્મને જાણે છે? એવું કયું વાક્ય છે? તો કે હું નો ન વેદેતિ વેદ ચ. હું નથી પણ જાણતો અને જાણું પણ છું. એવું એક સાથે કેવી રીતે બને? હું નથી પણ જાણતો અને જાણું પણ છું, એમ એવું કંઈ એક સાથે કેવી રીતે બને? પેલા કે ને કે પેલું શું છે, લોટ ફાકવું અને હસવું. હસવું અને લોટ ફાકવો બે તમે ભેગું ના કરી શકો. એમ તમે એવું ના કહી શકો કે હું જાણું પણ છું અને નથી પણ જાણતો. જો તમે જાણો છો તો નથી જાણતા, અને જો તમે એમ કહો છો કે હું નથી જાણતો તો પછી તમે કેમ કહો છો કે હું જાણું છું? આ તો સાવ વિરોધાભાસી વાક્ય છે. તો આવું મારું જે વિરોધાભાસી જે વાક્ય છે, નો ન વેદેતિ વેદ છે, એ જે વાક્ય છે એ વાક્યને જે જાણે છે એ બીજા અર્થમાં કહે છે. પેલામાં શું કહે છે?
નાહમ મન્યેસુ વેદેતિ, હું નથી જાણતો એવું પણ નથી. નો ન વેદેતિ વેદ છે, હું જાણું પણ છું અને નથી પણ જાણતો, બે સાથે છે. એટલે આવું જે વાક્ય જે છે એ જે બરાબર તત્વતઃ વેદ. કેમ એવું કહે છે? તો કે આ કેવું છે? યદેવ અન્યદેવ તદ્વિદિતાદથો અવિદિતાદધિ ઇતિ ઉક્તમ તદેવ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય નિશ્ચિતમ વાક્યાંતરેણ નો ન વેદેતિ વેદ ચ ઇતિ અવોચત આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ ચ તથા ચ ગર્જિતમ ઉપપન્નમ ભવતિ યો નસ્તદ્વેદ તદ્વેદ ઇતિ. બ્રહ્મ કેવું છે? અન્યતેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદધિ. બ્રહ્મ કેવું છે? એ વિદિતથી પણ પર છે અને અવિદિતથી પણ પર છે. વિદિત એટલે જેને આપણે જાણીએ છીએ, અવિદિત એટલે જેને આપણે નથી જાણતા. બ્રહ્મ કેવું છે? જેને આપણે જાણીએ છીએ એના કરતાં પર છે અને જેને આપણે નથી જાણતા એનાથી પણ પર છે. તમને ખબર છે કે બિહારના જે છે આરોગ્ય મંત્રી કોણ છે? તમે કહો નામ નથી ખબર, બરાબર ને? આપણા માટે શું છે? અવિદિત છે. પણ આપણા દેશના વડાપ્રધાન કોણ છે? હવે એ તો જાણું છું, હા એ વિદિત છે. તો વિદિત અને અવિદિત એના કરતા બ્રહ્મ કેવું છે? પર છે. તદ વિદિતા તદો અવિદિતાદધિ ઇતિ ઉક્તમ તદેવ વસ્તુ, એ જ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય નિશ્ચિત્ય. એ જ વસ્તુ એ અહીં શું કહે છે? અનુમાન, અનુમાનથી અને અનુભવાભ્યામ. આમાં પણ થોડોક તર્ક લગાવવો પડે. તારી એવી કઈ વસ્તુ જે છે કે જે વિદિતથી પર છે અને અવિદિતથી પણ પર છે? આપણે ગયા વખતે જોયું હતું કે નહીં? ફરી યાદ કરી લઈએ કે પેલા માણસે કહ્યું કે એમ કે સરદારજીની વાત છે, કદાચ ફરીથી યાદ કરી લઈએ. સરદારજી જે છે એનો આખો સમાજ ભેગો થયો અને બધા ભેગા થઈને કહ્યું, નક્કી કર્યું કે ભાઈ આપણને બધા લોકો સરદારજી કહે છે. સરદારજી છે એટલું નહીં, પણ એની આગળ મૂરખ લગાડી દે છે. મૂરખના સરદાર. આપણા ગુજરાતમાં તો પ્રખ્યાત છે ઉક્તિ, મૂરખનો સરદાર. એટલે શું? સરદારજીને મૂરખ જ માને છે. એટલે આપણા સમાજને લોકો મૂરખ માને છે. એવું માને છે કે સરદારજીમાં બુદ્ધિ નથી. આપણે એવું કંઈક કરીને બતાવીએ કે જેથી આપણું નામ રોશન થાય. એટલે આપણા બધામાંથી જે સૌથી બુદ્ધિશાળી માણસો હોય એને આપણે આખી દુનિયામાં ફરવા મોકલીએ અને એ લોકો કંઈક નવું શોધીને આવે અને આપણને દેખાડે કે જેથી આપણે દુનિયાની અંદર આપણું નામ જે છે આપણે ઊંચું કરી શકીએ. એટલે એમાંથી બધા ભણેલ ગણેલ જે સરદારજીઓ હતા એમાંથી 3 જણાને નક્કી કર્યા કે તમે ત્રણેય વિદેશ જાઓ, તમારો બધો ખર્ચ અમે આપીશું, આવા જવાનો, રહેવા, ખાવા પીવા બધું અમે આપીશું, તમે જાઓ અને કંઈક સંશોધન કરી આવો. ત્રણેય ગયા વિદેશની ટૂર ઉપર. 1 મહિનો ફરી આવ્યા. 1 મહિનો ફરીને પાછા આવ્યા દિલ્હી એરપોર્ટ ઉપર. પછી બહાર નીકળ્યા અને કાંઈ શોધી ના શક્યા. બિચારા માથે આમ હાથ દઈને બેઠા હતા. શહેરમાં તો આવી ગયા એટલે એને એમ થયું કે હાલો આપણે કંઈક પાન બાન ખાઈએ. પાન ખાવા ગયા અને આમ એવા ઉદાસ દેખાતા હતા. એટલે એ પેલા ભાનવાળાએ પૂછ્યું કે સરદારજી આ ઉદાસ કેમ છો આટલા બધા તમે? એટલે સરદારજી આખી વાત કરી અને કે અમે અમારા સમાજે અમને આટલો બધા પૈસા આપ્યા, અમે ખર્ચો કર્યો અમારા માટે થઈને, સારું અમે કાંઈ નવું શોધી ના શક્યા. કે જો હું તમને એક વાત કહું, મારા બાપુજીને 3 દીકરા. એક દીકરો મુંબઈમાં રહે છે, બીજો દીકરો કલકત્તામાં રહે છે, ત્રીજો કોણ?
મહારાજે વિચારવા પડી ગયા કે સારું આ તો અઘરું છે, ઘણો વિચાર કર્યો, ખબર ના પડી. એ કે હવે પેલા પાનવાળાને કે તમે કીધું ત્રીજો દીકરો એટલે હું, ઓ પાનવાળો, હા અમને કંઈક નવું મળી ગયું. અરે બધું ગયા ઘરે, પછી સમાજ ભેગો થયો, પછી બધા એના હારતોડા કર્યા, સન્માન કર્યા કે હવે આપણા 3 ભાઈઓ જે છે વિદેશ ફરવા ગયા હતા, કંઈક નવું શોધીને લાવ્યા છે, હવે તમને કહેશે. શું કીધું એને તરત જ વાત કરી કે અમે નવું સંશોધન કરી. કે શું સંશોધન કરી આવ્યા? તો મારા બાપુજીને 3 દીકરા, એક મુંબઈમાં રહી અને એક કલકત્તામાં રહી, બોલો ત્રીજો કોણ? આખો સમાજ વિચારમાં પડી ગયો. હા સારું, બહુ અઘરું છે. બધા વિચાર કર્યો, પછી કોઈને ખબર ના પડી. એટલે પછી બધાએ કીધું કે નહીં, તમે સરસ સંશોધન કરી આવ્યા છો, બોલો ત્રીજો કોણ? ત્રીજો ઓલો પાનવાળો. ત્રીજો બધો પાનવાળો. એમ જે છે એ શું છે કે માણસની બુદ્ધિ જે છે વિદિત અને અવિદિત, એનાથી પર કોણ છે? જે વિદિત એટલે જેને હું ઓળખી શકું, જાણી શકું, એ વિદિત છે. અવિદિત એટલે જેને હું નથી જાણતો, નથી ઓળખતો, એ બધું અવિદિત છે. એનાથી પર આત્મા છે. એટલે આપણે એમ કહીએ ઓહો એ તો ક્યાંય હશે, કારણ કે આપણે તો જાણી શકીએ ને ઓળખી શકીએ તો કેટલું બધું છે. અને એના કરતા બ્રહ્મ તો કેવું છે, પર છે. એ કોણ છે? એ હું જ છું. એટલા માટે કહે છે કે બે તદ વિદિતા તતો અવિદિતા દતિ ઇતિ યુક્તમ તદેવ વસ્તુ અનુમાન અનુભવાભ્યામ સંયોજ્ય નિશ્ચિતમ. એ શાસ્ત્ર આપણે સાંભળીએ, પણ શાસ્ત્ર સાંભળીને આપણે જાતે નિર્ણય કરવાનો છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા બ્રહ્મ છે, એટલે પછી બીજાને કહે જો શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા બ્રહ્મ છે, હવે તો મારી ઉંમર થઈ, હવે તો હું મરી જવાનો છું, પણ આત્મા છે ને એ બ્રહ્મ છે, તો હું મરીને જ જવાનો, હું આત્મા છું અને હું બ્રહ્મ છું. એ જે વસ્તુ કહેવાની માણસમાં જે હિંમત હોય એ ક્યારે આવે? તો કે છે એ નિશ્ચિતમ, એ નિશ્ચય થાય. એ શાસ્ત્રમાં સાંભળ્યું છે, એ જે બ્રહ્મ જે શાસ્ત્રમાં કહે છે કે આત્મા છે, બ્રહ્મ છે, એ આત્મા એટલે હું. એ પ્રકારે એ શું છે, માણસ જ્યારે નિશ્ચય કરે ત્યારે નિશ્ચિતમ એના દ્વારા નિશ્ચય કરીને વાક્યાંતરેણ એ બીજા વાક્યમાં કહે છે. શિષ્ય પોતે શાસ્ત્ર આચાર્ય જે વાક્ય વાપર્યું એ જ વાક્ય શિષ્ય નથી વાપરતો, કે શિષ્ય નથી કે તદ વિદિતા દતો અવિદિતા દતિ, એને સેમ ટુ સેમ વાક્ય એ શિષ્ય નથી વાપરતો. પણ એ શું કહે છે? યો નસ્તદ્વેદ તદ્વેદ. તો કે છે નો વેદેતિ વેદ ચ. હું નથી પણ જાણતો અને જાણું પણ છું, બે છે. યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ ઇતિ અવોચત. એવું અવોચત એટલે શિષ્યએ એવું કહ્યું. અચ્છા, આગળ કહે છે શું કહે છે? આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ મંદ બુદ્ધિ ગ્રહણ વિપોહાર્થમ ચ. આ માત્ર કોણ સમજી શકે આવું વાક્ય? તો કે છે કે આચાર્ય. આ વાક્ય કોણ સમજી શકે? તો કે છે આચાર્ય બુદ્ધિ સંવાદાર્થમ. એ આચાર્યની સાથે સંવાદ કરવા માંગે છે. નોન વેદેતિ વેદ ચ. એ આચાર્ય સાથે સંવાદ કરે. અસ્માકમ સહચાર્ય બ્રહ્મચારીના મધ્યે એ આચાર્યને કહે છે કે આ મારું વાક્ય જે છે એ અમારા સહબ્રહ્મચારીઓમાં પણ જે પણ સમજશે ને એ બ્રહ્મને જાણે છે. એટલે આચાર્ય સાથે સંવાદ કરવા માટે થઈને મંદ બુદ્ધિ ગ્રહણ વ્યપોહાર્થમ, મંદ બુદ્ધિના જે લોકો જે છે એ આ વાક્યને ન સમજી શકે એટલા માટે થઈને એ આવું કહે છે. તથા ચ ગર્જિતમ ઉપપન્નમ ભવતી યો નસ્તદ્વેદ તદ્વેદ. અને પછી શું કહે છે? આ મારા વાક્યને જે જાણે છે એ બ્રહ્મને જાણે છે. એટલે શિષ્ય પોતાના જ્ઞાનને પણ દ્રઢતા બતાવે છે કે મારું જ્ઞાન પણ દ્રઢ છે
એટલું જ નહીં, એ જ્ઞાન દ્વારા કહે છે કે મારા વાક્યને પણ જે જાણે છે એ પણ જાણે. હું એકલો જ જાણું છું એવું નથી. પાછું શિષ્યનો એવું અભિમાન નથી કે મારા સિવાય કોઈ જાણતું નથી, પણ આ મારા વાક્યને જે જાણે છે ને એ જાણે છે. એટલે શું કે જે બુદ્ધિશાળી વ્યક્તિ છે એ જ બ્રહ્મને સમજી શકે, મંદબુદ્ધિ વ્યક્તિ જે છે એ ન સમજી શકે. હવે ત્યાર પછીનું એક વાક્ય આપણે વાંચી લઈએ, જે હવે પછીનો જે મંત્ર જે છે એની સાથે એ સંગતિ વાક્ય છે. શું કહે છે? શિષ્ય આચાર્ય સંવાદાત પ્રતિ નિવૃત્ય સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમ એવ બોધયતિ યસ્ય અમતમ ઇત્યાદિના શિષ્ય આચાર્ય સંવાદાત પ્રતિનિવૃત્ય. શિષ્ય અને આચાર્યનો સંવાદ. અહીંયા શાસ્ત્રની અંદર શું છે? આપણે શાસ્ત્ર ભણીએ છીએ અને શાસ્ત્રની અંદર શિષ્ય અને આચાર્યનો સંવાદ છે. હવે શાસ્ત્ર પોતે શું કરે છે? એમાંથી નિવૃત્તિ લઈને, એટલે હવે શાસ્ત્ર પોતે એમાંથી બહાર આવી જાય છે. હવે એ વાત પૂરી થઈ ગઈ. શિષ્ય અને આચાર્યની જે ચર્ચા હતી એ હવે પૂરી થઈ ગઈ. એમ હવે આપણે બીજી વાત કરવાની છે. એટલે શિષ્ય આચાર્ય સંવાદાત પ્રતિનિવૃત્ય. હવે શાસ્ત્ર પોતે કહેવા માંગે છે સ્વેન રૂપેણ શ્રુતિ. શાસ્ત્ર પોતે પોતાના જ શબ્દોમાં સ્વેન રૂપેણ શ્રુતિ સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમ એવ બોધયતિ. આ જે આખો જે સંવાદ ચાલે છે એમાંથી હવે ઉપરત થવા માટે થઈને હવે બોધયતિ. બોધયતિ એટલે એ બોધ આપે છે, જ્ઞાન આપે છે. યસ્ય અમતમ ઇત્યાદિના. હવે પછીનો જે મંત્ર જે છે હવે શું છે? હવે શાસ્ત્ર પોતે કહે છે. અત્યારે પેલા ગુરુજીએ કહ્યું, પછી શિષ્યએ કહ્યું, અને હવે એમાંથી નિવૃત્ત થઈને હવે શાસ્ત્ર પોતે પોતાના શબ્દો દ્વારા ફરી પાછું જ્ઞાન આપે છે, એ પણ જુદા શબ્દોથી. આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ